ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના એક ખેડૂતે પોતાના ખેતરમાં કરેલા કેળના વાવેતર ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું છે। તેની પાછળનું કારણ પણ ખેડૂતે નિરાશા સાથે વ્યક્ત કર્યું હતું। ખેડૂતે 1 વીઘામાં 60,000 રૂપિયાનું રોકાણ કરીને 25 વીઘામાં 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું। પાકની માવજત કરવામાં આવી, આમ છતાં પણ 18 મહિને ઉપજ આવવા લાગી ત્યારે કેળાની ખરીદી કરનાર કોઈ નહીં મળવાથી પાક બગડવા લાગ્યો હોવાથી ના છૂટકે ખેડૂતે હૃદય ઉપર પથ્થર મૂકીને 25 વીઘામાં કરેલી કેળના પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું છે। શક્ય બને, બાકી આમ નથી બનતું। બસ અમુક વસ્તુ ઓલા એવું કાદવમાંથી કમળ કાઢવાનું ભાવનગર મેન અમદાવાદ અમારા કાકા ગુજરી ગયા ને, અમે બે જણા હતા બધા દાદા। આપણે તો વિડીયો હું ખાલી આમનું બદન બદન દેખાડી કેળાની લૂમ ને હોય ને એમાં ખાસ પ્રકારનો એવો હતો। હા હા એનું નામ તમને ખ્યાલ નથી। એટલે એ તરત પોકે લઈને સ્ક્રીનશોટ લઈ લીધો હોય તો અમારી ચેનલનું નામ બદલાયું નહીં ને, એટલે ઓફિસથી અમદાવાદથી તરત ફોન આવ્યો અને કે નામ બદલાઈ ગયું તાત્કાલિક। તમે તો રોજ લગભગ રેગ્યુલર સમાચાર જોતા કેમ? હાલો, મારું નામ વેલાભાઈ ભગવાનભાઈ, ગામ માળિયા, ભાવેશભાઈ મગાભાઈનો ભાગીદાર। 25 વીઘાની કેળ હતી, એમાં મારો ભાગ હતો, બરાબર। પછી અહીંયા કેળ્યું કે હવે આપણે કોઈ લેલા નથી એટલે કાઢી નાખવાની છે। પછી મેં એને કીધું કે ભાઈ કાઢી નાખ તો અહીંયા મને થોડાક પૈસા આપ્યા ને હું થઈ ગયો છૂટો। અત્યારે 25 વીઘાની કેળીમાં ઓછામાં ઓછા 1000 થી 1500 2000 મણ કેળા હતા, એમાં લોટાવેટર મારી દીધું। હવે અમે છૂટા થઈ ગયા। અહીંયા મને થોડીક ખોરાકી આપી, 18 મહિનાની મજૂરી ગઈ મારી। તો હવે અમારે આ રીતે કેળમાં કેમ ભાગ રાખવો, બરાબર? તો અહીંયા કીધું પાછી કેળ કરીએ। મેં કીધું મારે કરવાની નથી, તમારે કરવી હોય તો કરો। હવે અત્યારથી મારે કાંઈ લાવવાનું કાંઈ નથી। મારું નામ ભરતભાઈ કાનાભાઈ કોરડિયા, મહુવા રહેવાનું। મારે 25 વીઘાની કેળ હતી, એની અંદર ખાસ નુકસાની ગઈ છે। 18 મહિના સુધી સતત મહેનત કરી અને ખાસો ખર્ચો કર્યો। ખર્ચો કરવાના અંતે પછી છેલ્લે કોઈ લેવાવાળું નહોતું, એટલે ના છૂટકે કઠણ જીવ કરીને, કેમ કે છેલ્લી કાઢવાની મજૂરી અમારે નથી મળતી, તો પછી એ રાખીને કરવાનું। અત્યારે ઢોરનો સારો છે એ 100 રૂપિયાનો મણ જાય અને કેળા છે એ 60માં કે 70માં કોઈ લેવા તૈયાર નથી, અને એ પાછા પાકી જાય તો અંદર જીવાત પડી જાય ને ઝાઝો ટાઈમ સુધી રાખીએ જ છીએ। આ બધી પરિસ્થિતિને અનુરૂપ રહીને અમારે ના છૂટકે અમારે નુકસાની વારો આવ્યો, નુકસાની ભોગવવી પડી અને નુકસાની કરી। 18 મહિના સુધી આની અંદર સતત મહેનત કરી છે,
ઓછાના અમે 1 વીઘે અમારે 55,000 થી 60,000 રૂપિયાનો ખર્ચો લાગ્યો હોય છે. એ હિસાબથી ગણીએ તો 25 વીઘાના 15 લાખ રૂપિયા અમારે નુકસાની ભોગવવાનો આવે. છતાંય પણ અમારે ના છૂટકી કરવી પડે. હવે અત્યારે આવનાર સમયમાં બાગાયતમાં ગવર્મેન્ટ કહે છે કે બાગાયતમાં તમે કરો પણ હવે બાગાયતમાં કેમ અમારે રસ લેવો? કંઈ વળતર તો મળવું જોઈએ. એક તો 18 મહિના સુધી 1 રૂપિયો આવે નહીં, છેલ્લે 10નો જ થાય. એટલે જુગાર રમવા જેવું કામ થઈ ગયું છે.